અમેરિકા જવાની ઘેલછામાં ભારતીયોને ખાસ કરીને ગુજરાતીઓ અવનવા કિમિયા અપનાવી રહ્યા છે ત્યારે ગુજરાતના હિન્દુ યુવકે અમેરિકા જવા માટે મુસ્લિમ નામ ધારણ કરી પાસપોર્ટ બનાવ્યો હતો, જે અમેરિકા એરપોર્ટ પર પકડાઈ જતા ફરી ગુજરાત ડિપોર્ટ કરાયો। અમદાવાદ એસઓજીએ ફરિયાદ નોંધીને યુવકની ધરપકડ કરી છે। જિગ્નેશ પટેલ નામના શખ્સે વસીમ ખલીલ નામ ધારણ કરીને ખોટો પાસપોર્ટ બનાવ્યો હતો। દિલ્હીથી કેનેડા થઈને અમેરિકા પહોંચ્યો હતો। અમેરિકા એરપોર્ટમાં તપાસ દરમિયાન ઝડપાઈ જતા ફરી અમદાવાદ ડિપોર્ટ કરાયો। એસઓજીએ યુવકને ઝડપી પૂછપરછ હાથ ધરી। ઇન્દર નામના એજન્ટને અમેરિકા જવા માટે લાખો રૂપિયા ચૂકવ્યા હતા, તેમજ એજન્ટ ઇન્દરના કહેવાથી જ જિગ્નેશ પટેલે મુસ્લિમ નામ ધારણ કરીને નકલી પાસપોર્ટ બનાવ્યો હતો। વિશેષ પૂછપરછ ડિટેલમાં બાકી છે અમારે। અમે એ દિશામાં પણ તપાસ આગળ વધારીશું કે ભાઈ આમના સિવાય કોઈ અન્ય પુરુષો, અન્ય યુવકો કે કોઈ એમના કોઈ ફેમિલી મેમ્બર્સ કે કોઈ એમના પરિચિતો કોઈ ગયા છે કેમ, આ બધું જ અમે એના ઇન્ટ્રોગેશન દરમિયાન અમે આ બધી પૂછપરછ કરીશું।